વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવક બમણી કરવી, ત્યારે અમુક ખેડૂતોએ જાતે જ આ કોલ લઈ લીધો। આવા જ એક નવસારીના ખેડૂતે આધુનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી કરી તેમની આવક 2 નહીં પણ 3 ગણી નહીં પણ 5 ગણી થઈ ગઈ છે। માર્કેટમાં માત્ર લાલ રંગના પરંપરાગત તરબૂચ મળે છે, પરંતુ આ ખેડૂતે અલગ અલગ રંગરૂપ અને સ્વાદ ધરાવતા તરબૂચનું વેચાણ પોતાના ખેતરેથી જ કરી અને વર્ષે લાખોની કમાણી શરૂ કરી છે। ભારત ખેડૂતોનો દેશ કહેવાય છે। વર્ષોથી ખેતીમાં આવેલા નવા સંશોધનોને કારણે વિશ્વમાં ભારતની નોંધ લેવાતી થઈ છે। કેટલાક ખેડૂતો બદલાતા વાતાવરણ અને સરકારની નીતિઓને વખોડે છે, તો કેટલાક ખેડૂતો સખત મહેનત અને પરિશ્રમ થકી ખેતી વ્યવસાયને અલગ ઊંચાઈ પણ આપી છે। નવસારી જિલ્લાના સુનિલભાઈ પટેલે પણ ખેડૂતો માટે દિશાસૂચક કામગીરી કરી છે। તેઓ છેલ્લા 40 વર્ષથી ખેતી કરે છે, જેમાં પાછલા 10 વર્ષોમાં તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીને અપનાવી છે અને છેલ્લા 5 વર્ષથી તેઓ તરબૂચની ખેતીમાં આગળ વધ્યા છે। ને છેલ્લા 5 વર્ષથી તરબૂચની ખેતી કરું છું। 5 ટાઈપના તરબૂચ ઉગાડું છું। એમાં પાઇનેપલ ટેસ્ટ, ઓરેન્જ ટેસ્ટ, યલો ને 2 રેગ્યુલર છે। સ્વીટ લાગે છે ને હું ખેતી કરું છું। મહત્વની વાત તો એ છે કે સુનિલભાઈને તરબૂચની ખેતીમાં અંદાજે 1.5 લાખના ખર્ચા સામે 12 લાખથી વધુની વાર્ષિક કમાણી કરે છે। તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તરબૂચ માત્ર લાલ રંગના નહીં, પરંતુ પીળા રંગ સહિત ઓરેન્જ, પાઇનેપલ જેવા અવનવા ટેસ્ટમાં પણ ઉપલબ્ધ છે। 4 વીઘામાં હું ખેતી કરું છું 5 વર્ષથી, ને મને સારું એવું ઉત્પાદન મળે છે। બધા જ તરબૂચ મારા ફાર્મથી વેચાઈ જાય છે। 30 રૂપિયા કિલોનું વેચાણ છે। લગભગ મારું 4 વીઘામાં પ્રોડક્શન દર વર્ષે 50 થી 60 ટન આવે છે ને એમનો ખર્ચો લગભગ મને 1.5 થી 2 લાખ રૂપિયા થાય છે ને 10 થી 12 લાખ રૂપિયા મને બચે છે ને ફક્ત 3 જ મહિનામાં છે। ને મને ખેતી કરવાની મજા આવે છે, મને ગમે છે। ઉનાળાની ઋતુમાં યુનિક ટેસ્ટ ધરાવતા તરબૂચની ડિમાન્ડ એટલી વધુ હોય છે કે ખેડૂતોને તેનું માર્કેટિંગ કરવાની જરૂર નથી હોતી। તેમના ફાર્મમાંથી તરબૂચ જોતામાં વેચાઈ જાય છે। આજકાલ કોઈ પણ ફૂડ પ્રોડક્ટમાં નવનીતતા લાવો તો તેનું પાઉત પબ્લિસિટી થતી રહે છે। આ જ પદ્ધતિ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી યુવા બાળકોને મોટેરાઓ આ તરબૂચની એક બાઇટ લેવા માટે ઉનાળાની રાહ જોતા હોય છે। આપણને ખબર છે કે બજારમાં ફક્ત એક જ ટાઈપના તરબૂચ મળે છે, પરંતુ અહીં એંગલ ગામમાં ડ્રીમ ફાર્મમાં 4 અલગ વેરાયટીઝના તરબૂચ મળે છે અને એ પાઇનેપલ, ઓરેન્જ, યલો વોટરમેલન એ રીતે 3, 4, 5, 6 અલગ વેરાયટીઝના તરબૂચ છે, જે ગ્રાહકો માટે ખૂબ જ આનંદની વાત છે કે આપણને અલગ વેરાયટીઝ ટ્રાય કરવાની મળે છે। નવસારી જિલ્લાનો બાગાયતી વિભાગ પણ સુનિલ પટેલના આ પ્રયાસથી આગળ વધી રહ્યું છે। નવસારી જિલ્લામાં અગાઉ તરબૂચની ખેતી થતી હતી, પરંતુ આ પાકમાં આવતા રોગના કારણે ખેડૂતોએ શાકભાજી તેમજ રોકડિયા પાક તરફ આગળ વધ્યા હતા। પરંતુ ખેડૂતો યોગ્ય માવજત કરીને બાગાયતી પાકનું ઉત્પાદન કરે તો સારો આર્થિક નફો પણ મળી શકે છે। તરબૂચનો વિસ્તાર ઘટવાનું મુખ્ય કારણ એ છે કે તરબૂચની અંદર થ્રિપ્સ કરીને એક ખાસ જીવાત આવે છે। જો એ વધારે ઉપદ્રવ થઈ જાય તો વહેલા ચાલતા બંધ થઈ જાય અને તરબૂચનું ઉત્પાદન ઘણું ઘટે। એટલે ખેડૂતો તરબૂચ મૂકીને હવે બીજા શાકભાજીના પાકો છે, ભીંડા છે, વેલાવાળા શાકભાજી છે, એ લાંબો સમય ચાલે અને વધારે ઉત્પાદન આપતા હોય એટલે ખેડૂતો નેચરલી બીજા પાક તરફ વળ્યા છે। પણ છતાંય જો તરબૂચની ખેતી કરે તો બાગાયત વિભાગ દ્વારા એમાં મલ્ચિંગ કરીને કરે તો મલ્ચિંગ માટે પણ આપણે ખેડૂતોને સહાય આપીએ છીએ। પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા જેવી સહાય આપીએ છીએ। ખેતીના વ્યવસાય દિવસોને દિવસે વાતાવરણ આધારિત બનતો જાય છે, જેમાં ગ્લોબલ વોર્મિંગ ખેડૂતો માટે દરિયા જેવી વિશાળ સમસ્યા બન્યો છે। પરંતુ સુનિલ પટેલ જેવા ખેડૂતોએ દિશાસૂચક કામગીરી સામે ઓછા રોકાણમાં વધુ નફો મેળવીને અન્ય પાક વાવતા ખેડૂતોને તરબૂચની ખેતી તરફ આકર્ષ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।